આજનો કન્ટેન્ટ કંઈક નવો જ છે. મારા બહારના જે કસ્ટમર છે આઉટ ઓફ કન્ટ્રીના, મારી સાથે છે ભાવેશભાઈ રામાણી, સિટી વિદેશ પાર્સલ, નાના વરાછાના ઢાળમાં સુરતમાં એમની ઓફિસ છે. અમારા મિત્ર છે ને અમારા આઉટ ઓફ કન્ટ્રીના જે પણ કુરિયર જઈ રહ્યા છે ને ભાઈ સેવા આપી રહ્યા છે. ભાઈ સાથે આજે એક ઔપચારિક વાત કરવાની છે ને બહારના કસ્ટમરનો રોજ એટલા બધા ફોન આવી રહ્યા છે. કુરિયર ચાર્જ કેવી રીતે લાગે છે, પેકિંગ પ્રોપર કેવી રીતે હોવું જોઈએ, આજે આપણે ટોટલ માહિતી આપવાની છે. ભાવેશભાઈ, આપણે આ જે ઓર્ડર છે હાલનો, તમે જે પેકિંગ અત્યારે કરવા આવી રહ્યા છો, આ યુકેનો ઓર્ડર છે. યુકે આપણે 30 ડીશનો સેટ મોકલી રહ્યા છીએ. હવે આ જે વસ્તુ છે ને એ કયા કુરિયરમાં આપણે મોકલી રહ્યા છીએ, આનું બોક્સ સ્ટાન્ડર્ડ સાઇઝ શું હોવી જોઈએ, પર કેજી કેટલા કુરિયર ચાર્જ લાગે છે યુકેના અને યુએસના, એ પછી ચર્ચા કરીએ. હાલ આના યુકેની આપણે ચર્ચા કરશું. તો ખાસ આપને એવું જણાવો અમારા જે કસ્ટમર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ રહ્યા છે કે આપણું સ્ટાન્ડર્ડાઇઝ કુરિયર કેવી રીતે અહીંયાથી પાર્સલ સર્વિસ કરી રહ્યા છીએ. અત્યારે જે પાર્સલ કરી રહ્યા છે યુકેનું ડીપીડી કુરિયરમાં આપણે કરી રહ્યા છે. એ ડ્યુટી ફ્રી આવશે પાર્સલ. પર કેજી શું ચાર્જ લાગશે? એનો 355 રૂપિયા પર કેજી 30 કિલોનો ચાર્જ લાગશે. ઓકે. મેક્સિમમ રેગ્યુલર જે આપણા કુરિયર હોય છે એનું સ્ટાન્ડર્ડ કુરિયર વેઇટ શું હોવું જોઈએ? 30 કિલોથી વધારે થતું નથી. 30 કેજી કરતાં જો મોટું બોક્સ આપણે બનાવવું હોય કે 50 કેજી કે 100 કેજી કે 200 કેજીનું, બરાબર છે, તો એનો કુરિયર ચાર્જ શું લાગે, એની કેવી રીતે જાય? 30 કિલોથી વધારે કરવું હોય તો તમારે કોમર્શિયલમાં પાર્સલ સેટ કરવું પડે. કોમર્શિયલમાં ગઢ વાઇટ પાર્સલ આવશે, એના રેટ અલગ આવશે. શું એના રેટ હોય છે ભાવેશભાઈ? એ તમારે પડશે 730 રૂપિયા પર કેજી. અચ્છા, તો આપણે કસ્ટમરને ક્યારેય એવા ડબલ ચાર્જની અંદર કુરિયર તો કરી રહ્યા નથી. આપણે આપણા કસ્ટમરને સમજાવી રહ્યા છીએ કે જેન્યુન આમાં નાના પાર્સલ બનાવીએ તો ઓછા કુરિયર ચાર્જની અંદર વસ્તુ મળી જાય કસ્ટમરને, બરાબર? એટલે આપણે પ્રેક્ટિકલ આજે ભાવેશભાઈ જોઈશું કે આ 30 બોક્સ જે મોકલવાના છે એનું એકચ્યુઅલ કેટલા બોક્સ કરવા પડે અને શું એનો કુરિયર ચાર્જ યુકે નો થાય, બરાબર? ચાલો તો આપણે આ જોઈ લઈએ.